નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં। આ વિડીયોમાં આપણે આજના તાજા અને અગત્યના સમાચાર મેળવીશું। આ ઉપરાંત ચૂંટણી સમયે મહત્વના સમાચાર આવ્યા છે, તેને લઈને પણ આપણે આ વિડીયોમાં માહિતી મેળવીશું। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે ગરીબોને 10,000 રૂપિયા સહાય મળશે। સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવી છે। ચૂંટણી સમયે ઈવીએમ મશીન ખોટવાયા। સુનિતા વિલિયમ ફરી વખત ઇતિહાસ રચશે। ખેડૂતોના ખાતામાં પૈસા જમા થશે। મિત્રો, વાત કરીએ તો વિદ્યાર્થીઓને સહાય મળશે। ગુજરાતમાં વધુ એક પરીક્ષાનું પેપર લીક થયું। કર્મચારીઓ માટે સારા સમાચાર। આ તમામ સમાચાર વિશે આ વિડીયોમાં માહિતી મેળવીશું। તો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને નીચે દર્શાવેલું લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરી લેજો। તો ચાલો મિત્રો, આજના સૌપ્રથમ મુખ્ય સમાચાર જોઈએ। ખેડૂતોના ખાતામાં પૈસા જમા થશે। મિત્રો, વાત કરીએ તો લાભાર્થી ખેડૂતો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના 17મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। પીએમ કિસાન યોજનાના 17મા હપ્તો મે મહિનાના છેલ્લા સપ્તાહમાં રિલીઝ થઈ શકે છે। જોકે સરકાર દ્વારા હજુ સુધી તારીખ નક્કી કરવામાં આવી નથી। સામાન્ય રીતે એપ્રિલથી જુલાઈ વચ્ચે પીએમ કિસાનનો 17મો હપ્તો આવશે। થોડા દિવસોમાં ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2,000 રૂપિયાનો 17મો હપ્તો ખેડૂતોના ખાતામાં સરકાર તરફથી ટ્રાન્સફર કરવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો કોરોના રસીના નુકસાનકારક આડઅસર। મિત્રો, વાત કરીએ તો બ્રિટનની એસ્ટ્રાઝેનેકા કંપનીએ યુનાઇટેડ કિંગડમની હાઈકોર્ટમાં સ્વીકાર કર્યો છે કે ઓક્સફર્ડ એસ્ટ્રાઝેનેકા વેક્સિનની રસીમાં આડઅસર છે, જે ભારતમાં કોવિશિલ્ડ નામે વેચાતી હતી। રસીના કારણે ટીટીએસ થવાથી શરીરમાં બ્લડ ક્લોટ થતાં બ્રેઇન સ્ટ્રોક કે હૃદયરોગના હુમલા થવાની આશંકા રહેલી છે। ડૉક્ટરના મતે વેક્સિનથી આડઅસર થવાનું જોખમ 0.1% છે અને 45ની ઉંમર બાદ સ્વાસ્થ્યની પૂરતી તકેદારી રાખવામાં પણ જરૂરી છે। આમ મિત્રો, વાત કરીએ તો કોરોના રસીની આડઅસર જોવા મળી રહી છે, જેના કારણે હૃદયરોગના હુમલા પણ થઈ રહ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો ગરીબોને 10,000 રૂપિયા સહાય મળશે। મિત્રો, વાત કરીએ તો ગુજરાતના દરેક ખેડૂત, મજૂર અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા રાહતના સમાચાર। હવેથી જનધન યોજનામાં ખેડૂતો, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયાના બેંક ઓવરડ્રાફ્ટ આપવામાં આવશે। જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા માટે જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે। જ્યારે પહેલાં આ યોજના હેઠળ 15,000 રૂપિયા સહાય આપવામાં આવતી હતી, તે હવે વધારીને 10,000 રૂપિયા કરવામાં આવી છે। મિત્રો, જનધન યોજના હેઠળ પહેલાં 5,000 રૂપિયા સહાય આપવામાં આવતી હતી, ત્યારબાદ વધારીને ફરી એક વખત 10,000 રૂપિયા સહાય કરવામાં આવી છે। આમ મિત્રો, વાત કરીએ તો જનધન ખાતા ધારકોને 10,000 રૂપિયાની સહાય બેંક ખાતામાં આપવામાં આવશે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ। મતદાનના દિવસે ઈવીએમ ખોટવાયા। મિત્રો, વાત કરીએ તો વલસાડ જિલ્લાના કપરડા તાલુકાના જીરવલ બરડા ફળિયા ખાતે મતદાન શરૂ થયું ત્યારથી ઈવીએમ મશીન ખોરવાયું છે। આ સિવાય બનાસકાંઠાના વાવના અને એટા અને કલ્યાણપુર ગામે ઈવીએમની અંદર ખામી સર્જાઈ છે। લગભગ 1 કલાકથી બંને જગ્યા પર ઈવીએમ મશીન બંધ હોવાના કારણે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો નવસારીના જલાલપુરમાં દેવીના પાર્ક વિસ્તારમાં બૂથ નંબર 128માં પણ ઈવીએમ ક્ષતિગ્રસ્ત થયું છે। આમ મિત્રો, વાત કરીએ તો ગુજરાતભરમાં મતદાનનો પહેલો દિવસ છે, ત્યારે અલગ અલગ વિસ્તારોમાં અને અલગ અલગ સ્થળોએ ઈવીએમ મશીન ખોટવાયા હતા, જેનાથી લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો કર્મચારીઓ માટે સારા સમાચાર આવ્યા। મિત્રો, વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે હવે તેમના બાળકોને શિક્ષણ અને હોસ્ટેલની સબસિડી જેવા અમુક ભથ્થામાં વધારો મળશે। મળતી માહિતી અનુસાર કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 50% અને બાળકોના શિક્ષણ અને હોસ્ટેલ સબસિડીમાં 25%નો વધારો કરવામાં આવશે। નાણાં મંત્રાલયે 12 માર્ચ 2024ના રોજ જણાવ્યું હતું કે 2024માં 1 જાન્યુઆરીથી કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 50%નો વધારો લાગુ કરી દેવામાં આવ્યો છે। આમ મિત્રો, વાત કરીએ તો કેન્દ્રીય કર્મચારીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે। ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો મતદાનની તહેવારની જેમ ઉજવણી કરો, પીએમ મોદીનું નિવેદન। મિત્રો, વાત કરીએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના અમદાવાદમાં મતદાન કર્યા બાદ જનતાને મતદાન કરવાની અપીલ કરી હતી, જેમાં તેમણે કહ્યું હતું કે મતદાન એ સામાન્ય દાન નથી, સક્રિય ભાગીદારીથી વધુ રોનક વધશે। આવી સ્થિતિમાં વધારેમાં વધારે મતદાન કરો। આજે ગુજરાતમાં લોકશાહીની ઉજવણી છે, તમે ચૂંટણીને તહેવાર તરીકે ઉજવો। સાથે તેમણે મીડિયાકર્મીઓને ગરમીમાં પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાની અપીલ કરી હતી। આમ મિત્રો, વાત કરીએ તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મતદાનની ઉજવણી તહેવારની જેમ કરો તેવું નિવેદન આપ્યું છે।
ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો વધુ એક પરીક્ષાનું પેપર લીક થયું. મિત્રો, વાત કરીએ તો દેશની સૌથી મોટી પ્રવેશ પરીક્ષાઓમાંની એક નીટ યુજી 2024નું પેપર લીક થવાના સમાચાર સામે આવી રહ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે બિહારની રાજધાની પટનામાં પેપર લીક થયું છે, જેના માટે એફઆઈઆર નોંધવામાં આવી છે. આ મામલે પોલીસે ઘણા લોકોની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ શરૂ કરી છે. અટકાયતમાં કરેલા લોકોમાં કેટલાક નીટ ઉમેદવારો પણ સામેલ છે. આ મામલે પોલીસ ગત રાત્રિથી અનેક વિસ્તારોમાં દરોડા પાડી રહી છે. આમ મિત્રો, વાત કરીએ તો દેશની સૌથી મોટી પરીક્ષાઓ ગણવામાં આવતી એમાંથી એક પરીક્ષા નીટ યુજીનું પેપર પણ લીક થયું છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો વિદ્યાર્થીઓને સહાય મળશે. મિત્રો, વાત કરીએ તો ગુજરાત સરકારે સ્ટેમ યોજના એટલે કે સાયન્સ, એન્જિનિયરિંગ, ટેકનોલોજી અને મેથ્સમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધારવા વર્ષ 2024-25 માટે નમો સરસ્વતી સ્કોલરશિપ યોજનાની જાહેરાત કરી છે. સરકારે આ માટે 250 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ તેમના બજેટ ભાષણમાં જણાવ્યું હતું કે 21મી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીનો યુગ છે, જેમાં આઈટી અને તેની સાથે સંકળાયેલી ટેકનોલોજીને જીવનમાં તમામ પાસાઓમાં સ્પર્શતા કરે છે. આમ મિત્રો, વાત કરીએ તો સાયન્સના વિદ્યાર્થીઓને સરકાર તરફથી સહાય ચૂકવવામાં આવશે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ તો સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવશે. મિત્રો, વાત કરીએ તો સરકારે ચૂંટણી સમયે ખેડૂતો માટે મોટી જાહેરાતો કરી છે. સરકાર ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે. ગુરુવારે કેબિનેટની બેઠકમાં આ માટે 24,420 કરોડની રૂપિયાની બજેટની પણ મંજૂરી આપવામાં આવી હતી. સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવામાં આવતા મુખ્ય ખાતર ડીએપી 1,350 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે. 1 એપ્રિલથી 30 સપ્ટેમ્બર સુધી પીએનકે ખાતર માટે પીએનકે ખાતર પર સબસિડી ઉપલબ્ધ રહેશે. આમ મિત્રો, વાત કરીએ તો સરકાર દ્વારા ખેડૂતો માટે મહત્વના સમાચાર આપવામાં આવ્યા છે. ત્યારબાદના મહત્વના સમાચાર તરફ આગળ વધીએ. સુનિતા વિલિયમ ફરી એક વખત ઇતિહાસ રચશે. મિત્રો, વાત કરીએ તો ભારતીય મૂળની અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ ઇતિહાસ રચવા જઈ રહી છે. તે ફરી એકવાર અવકાશમાં ઉડાન ભરશે. સુનિતા વિલિયમ્સે બોઇંગના સ્ટારલાઇનર અવકાશયાનમાં અવકાશમાં જશે. બુચ વિલ્મોર પણ તેમની સાથે રહેશે. અમેરિકન સ્પેસ એજન્સી નાસા અનુસાર આ સ્પેરક્રાફ્ટ ભારતીય સમય અનુસાર સવારે 8:04 લોન્ચ થશે. તેને કેનેડી સ્પેસ સેન્ટરથી લોન્ચ કરવામાં આવશે. સુનિતા વિલિયમ્સ અને બુચ વિલ્મોર લગભગ એક સપ્તાહ ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં વિતાવશે અને તેઓ અવકાશમાં રહેશે. આમ મિત્રો, વાત કરીએ તો સુનિતા વિલિયમ્સ ફરી એક વખત દેશનું નામ રોશન કરશે. તો મિત્રો, આ હતા આજના તમામ મુખ્ય સમાચાર. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી તમને અમારા સવાર બપોર સાંજના તાજા અગત્યના સાચા અને સચોટ સમાચાર સૌપ્રથમ મળી શકે.